ચોર ભાઈઓ દુકાન લૂંટવા ગયા હતા, પણ સીસીટીવીની આંખે આખી કુંડળી પોલીસને આપી દીધી. અને પછી શું થયું? ચોરીના ગણતરીના દિવસોમાં જ ત્રણેય ચોર પોલીસના સકંજામાં. જય હિન્દ મિત્રો, હું ઝુબેર ખાન પઠાણ સ્વાગત કરું છું આપનું કેલમ ન્યૂઝમાં. વાત કરીએ દાહોદની, જ્યાં પડાવ સર્કલ પાસે આવેલ શિવ જ્વેલર્સમાં થયેલી ₹4,52,000ની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રાત્રિના સમયે તસ્કરોએ દુકાનના સેન્ટ્રલ લોક અને તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને સોનું, ચાંદીના દાગીના સહિત કુલ ₹4,52,000નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. સીસીટીવીમાં 2 આરોપીઓ દુકાનની અંદર ચોરી કરતા જ્યારે ત્રીજો બહાર ચોકીદારી કરતો દેખાયો હતો. આ પછી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને આખરે ત્રણેય આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પોલીસની ઝડપી કાર્યવાહીને પગલે વેપારીઓમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલાંની રાત્રિના સમયે દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં જે પડાવ ચોકી વિસ્તાર છે, એ પડાવની બાજુમાં એક શિવ જ્વેલર્સની દુકાન આવેલી છે. એ જ્વેલર્સ શોપની અંદર રાત્રિના 2 વાગ્યાની આસપાસના સમયે અજાણ્યા ઇસમો દ્વારા તેમના દરવાજા તોડી, તાળા તોડી જ્વેલર્સના શોરૂમમાંથી 1 કિલો 945 ગ્રામ ચાંદી અને 6 ગ્રામ સોનું, કુલની કિંમત જોવા જઈએ તો 4,52,000ની વેલ્યુના જે મુદ્દામાલ હતો એમની ઘરફોડ કરીને નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શ્રી જડેજ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન અને વિવિધ ટીમો પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી. આ તમામ ટીમોની પ્રયત્નો દરમિયાન એ ડિવિઝન પીઆઈ શ્રી સંજય વરુ અને એની ટીમને મળેલી બાતમી અને માહિતી આધારે જે આ ગુનાની અંદર જે આરોપીઓ સંડોવાયેલા છે એમને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે. અને જે ગુનાની અંદર 4,52,000નું ચાંદી અને સોનાના મુદ્દામાલ ગયો હતો એ સંપૂર્ણપણે 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવી ચૂક્યો છે. જે આરોપીઓ સંડોવાયા તેઓનું નામ જોવા જઈએ તો રાજુ સકરિયા પલાશ, જે મોટી ખરજના છે, નિકુલ હરસિંહ ડાભી ખરડીના, મુકેશ મંગુ પલાશ મોટી ખરજ, અને એક ચોથો વ્યક્તિ છે એ કાયદા સંઘર્ષમાં બાળક છે. આ 4 પૈકી 3 લોકોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને 100% મુદ્દામાલ છે એ રિકવર પણ થઈ ચૂક્યો છે.